નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 12 અવયવીકરણ આ પ્રકરણના સ્વાધ્યાય 12.2ના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, આ સ્વાધ્યાયમાં આપણે જે નિત્યસમો નો ઉપયોગ કરવાનો છે તે નિત્યસમોને પહેલા આપણે બરાબર રીતે સમજી લઈએ, જેથી દાખલા આપણને ખૂબ જ સરળ રીતે સમજાઈ જાય. તો એની અંદર પહેલો જ નિત્યસમ જે છે તે આ છે, a પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ તમારે યાદ રાખવાનું છે, પણ જો યાદ ન રાખવું હોય તો એના માટે પણ એક સરળ રસ્તો છે. આ સૂત્ર કેવી રીતે બન્યું તે તમે સમજી લો તો તમારે એને યાદ રાખવાની જરૂર નથી, કારણ કે પછી તમે એને બનાવી શકશો. તો જોઈએ એ કેવી રીતે બને છે. તો અહીંયા આપણે a પ્લસ બી નો હોલ સ્ક્વેર, એના બરાબર શું લખી શકીએ? વેરી ગુડ, a પ્લસ બી અને બીજા કૌંસમાં પણ a પ્લસ બી, આ રીતે લખી શકીએ. જો આ રીતે. હવે માત્ર આનું સાદુરૂપ આપીશું જેથી આપણને આ જવાબ મળી જશે. તો જોઈએ કે અહીંયા આ a નો આ આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે, તો કરીએ. a નો a સાથે ગુણાકાર એટલે a સ્ક્વેર પ્લસ a નો b સાથે ગુણાકાર એટલે ab. હવે આ બી પ્લસ બી જે છે એનો આ આખા કૌંસ સાથે ગુણાકાર, તો પ્લસ બી ગુણ્યા a એટલે પ્લસ ab થશે, અને વત્તા 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 અને બી નો બી સાથે ગુણાકાર એટલે બી સ્ક્વેર. તો આ રીતે આપણને જવાબ મળે છે a સ્ક્વેર પ્લસ ab વત્તા ab એટલે 2ab અને પ્લસ બી સ્ક્વેર. જોયું મિત્રો કેટલું સરળ છે. હવે તમારે આ સૂત્ર યાદ ન રાખો તો માત્ર આ જ યાદ રાખવાનું છે કે a પ્લસ બી નો હોલ સ્ક્વેર એ a પ્લસ બી નો 2 વખત ગુણાકાર છે. પણ જો યાદ રાખશો તો તમને જવાબ મેળવવામાં ઝડપ થશે. હવે બીજો નિત્યસમ જોઈએ. તો બીજો નિત્યસમ પણ એ જ રીતે a માઇનસ બી નો હોલ સ્ક્વેર. તો ફક્ત નિશાની બદલાય છે કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ એક નિત્યસમ છે. આ નિત્યસમ પણ આપણે આ જ રીતે સાદુરૂપ આપી અને મેળવી શકીએ છીએ, જે તમે જાતે કરી લેજો મિત્રો. હવે આગળ એક નિત્યસમ છે તે જોઈએ. તો એ છે a પ્લસ બી અને a માઇનસ બી. હવે આનો ગુણાકાર કરો તો તમને મળે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ સૂત્ર જો સમજવું હોય તો એના માટે જોઈએ કે a પ્લસ બી અને a માઇનસ બી, બસ ફક્ત તમારે ગુણાકાર કરવાનો છે a નો આ આખા કૌંસ સાથે એટલે a સ્ક્વેર, a નો બી સાથે માઇનસ ab, હવે વત્તા બી નો a સાથે ગુણાકાર એટલે પ્લસ ab, અને વત્તા ઓછા ઓછા બી નો બી સાથે ગુણાકાર એટલે બી સ્ક્વેર. તો તમે અહીંયા જુઓ તો આ પ્લસ ab અને માઇનસ ab, 1 વત્તા 1 ઓછા 1 એટલે આ દૂર કરતા આપણને જવાબ મળે છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ રીતે આપણે આ નિત્યસમનો જવાબ મેળવી શકીએ છીએ. હવે એક ચોથો નિત્યસમ જે છે તે જોઈએ. તો મિત્રો એ નિત્યસમ અહીંયા હું સમજાવું તમને, પણ એના કરતા વધારે આપણે જ્યારે પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે એ વધારે ક્લિયર થશે. અત્યારે જોવા પૂરતું કે x પ્લસ a અને x પ્લસ બી બરાબર x સ્ક્વેર પ્લસ a પ્લસ બી ગુણ્યા x અને પ્લસ ab. અહીંયા ગુણાકાર કરતા તમને આ સ્વરૂપ મળે છે. તો આ ચાર નિત્યસમો મિત્રો, આ ચાર નિત્યસમ
નો ઉપયોગ કરી આપણે આ સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. તો ચાલો જોઈએ એ સ્વાધ્યાયના દાખલા. તો અહીંયા પ્રશ્ન 1 છે, નીચેની પદાવલીઓના અવયવ મેળવો. હવે આપણે જે આગળ સમજ્યા છે એ જ રીતે આ સ્વરૂપમાં આપણે એને ગોઠવવાના છે. તો જોઈએ પહેલો દાખલો કે a² વત્તા 8a વત્તા 16. તો જુઓ બંને જગ્યાએ પ્લસ નિશાની છે. અહીંયા a નો વર્ગ, અહીંયા આ b નો વર્ગ થાય છે અને વચ્ચે 2ab આપણે જે નિત્યસમ શીખ્યા છે એ જ સ્વરૂપમાં આને ગોઠવીએ તો જોઈએ કે કેવી રીતે થાય. નિત્યસમ પહેલા એ સ્વરૂપમાં ગોઠવતા કે a આપણે પહેલા કૌંસમાં a નો વર્ગ વત્તા આપણે જે નિત્યસમ છે એ જ પ્રમાણે 2ab. 2 તો નિત્યસમમાં આવે છે, અહીંયા a એટલે a, એને આપણે કૌંસમાં લખીએ આ રીતે, અને b એટલે શું છે આ 16 એટલે 4 નો વર્ગ થાય, તો અહીંયા આપણે લખીશું 4 અને વત્તા b એટલે 4 નો વર્ગ. આ રીતે મિત્રો હવે જુઓ નિત્યસમ પ્રમાણે ગોઠવાઈ ગયું છે બિલકુલ એ જ રીતે. તો આ નિત્યસમ જ્યારે વાપરીએ ત્યારે સૂત્ર કયું આવે છે? a વત્તા b નો વર્ગ એટલે a વત્તા b એટલે અહીંયા છે 4, તો 4 નો હોલ સ્ક્વેર. આ આપણો અવયવ આપણને પદાવલીનો મળી ગયો છે, a વત્તા 4 નો હોલ સ્ક્વેર. એ આ પહેલા દાખલાનો જવાબ થાય છે. હવે બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો જે છે તે આ રીતે p² ઓછા 10p અને વત્તા 25. અહીંયા પણ આપણે નિત્યસમ પ્રમાણે ગોઠવીશું. p² ઓછા, વચ્ચે ઓછાની નિશાની છે એટલે a² માઇનસ 2ab પ્લસ b². એ સૂત્ર અહીંયા લાગુ પડશે. તો a² એટલે p છે, તો p નો વર્ગ માઇનસ 2a એટલે અહીંયા આપણી પાસે છે p, એને આપણે કૌંસમાં લખીએ, અને b એટલે b નો સ્ક્વેર અહીંયા 25 કર્યો છે, તો b એટલે શું થશે? કોનો વર્ગ 25 થાય? વેરી ગુડ, 5 નો. તો અહીંયા આપણે લખીશું 5 અને વત્તા b એટલે 5 મળી ગયા છે, તો 5 નો વર્ગ. આ રીતે આ કરતા આપણને જવાબ મળશે, જોઈએ, a ઓછા b નો વર્ગ, b નો હોલ સ્ક્વેર. તો અહીંયા a એટલે p ઓછા b એટલે 5 એનો હોલ સ્ક્વેર. આ આપણો બીજા પ્રશ્નનો જવાબ છે મિત્રો. હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. આપણે 1 અને 2 એ બે દાખલા ગણ્યા. હવે ત્રીજો દાખલો જોઈએ. તો અહીંયા જુઓ 25m નો વર્ગ વત્તા 30m વત્તા 9. આ રીતે છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, આપણે નિત્યસમ પ્રમાણે ગોઠવતા જઈશું, જવાબ આપમેળે આવી જશે મિત્રો. અહીંયા બંને જગ્યાએ પ્લસની નિશાની છે એટલે દેખીતી રીતે આપણને a પ્લસ b નો હોલ સ્ક્વેર, એ નિત્યસમ અહીંયા વાપરીએ તો a એટલે અહીંયા શું થશે? આખી રકમ એ આપણો a² છે, માટે a શોધીશું. તો a એટલે 25 એટલે 5 નો વર્ગ થાય, તો 5 અને m નો વર્ગ એટલે m, 5m નો હોલ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા a એટલે 5m અને b નો સ્ક્વેર એમાંથી b, અહીંયા 9 એટલે b² છે, તો b એટલે 3 નો વર્ગ 9 થાય, તો અહીંયા આપણે લખીશું 3 અને વત્તા 3 નો વર્ગ. જુઓ આ રીતે ગોઠવણી કરતા આપણને નિત્યસમ પ્રમાણે ગોઠવણી દેખાય છે, એટલે આપણો જવાબ થશે a પ્લસ b નો હોલ સ્ક્વેર. અહીંયા a એટલે 5m પ્લસ b એટલે 3 એનો સ્ક્વેર. વેરી ગુડ. હવે આપણે ચોથો દાખલો જોઈએ
તો અહીંયા ચોથા દાખલાની રકમ જે છે તે લખીશું. ચોથો પ્રશ્ન 49 y નો વર્ગ વત્તા 84 yz અને વત્તા 36 z². એકદમ નિત્યસમ તમારે અહીંયા બે નિત્યસમોનો ઉપયોગ થાય છે તે ધ્યાનમાં રાખવાનું છે. a પ્લસ બી નો હોલ સ્ક્વેર, a માઇનસ બી નો હોલ સ્ક્વેર. જ્યાં બંને જગ્યાએ પ્લસ નિશાની છે ત્યાં a પ્લસ બી નો હોલ સ્ક્વેર એ નિત્યસમ વાપરીશું આપણે. તો અહીંયા થશે a પ્લસ બી નો હોલ સ્ક્વેર. a એટલે 49 કોનો વર્ગ? વેરી ગુડ, 7 y નો વર્ગ વત્તા 2 ગુણ્યા a એટલે 7y અને બી એટલે અહીંયા 36z છે. તો 36 એ કોનો વર્ગ છે? વેરી ગુડ, અહીંયા 6 અને z આ રીતે લખીશું. અને અહીંયા થશે 6z નો હોલ સ્ક્વેર. તો હવે આપણને નિત્યસમ પ્રમાણે રકમ મળી ગઈ. તો અહીંયા જવાબ થશે 7y વત્તા 6z નો વર્ગ હોલ સ્ક્વેર. ઓકે, વેરી ગુડ. હવે આપણે આગળ પાંચમો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આ પાંચમો પ્રશ્ન એની રકમ છે 4x નો વર્ગ ઓછા 8x વત્તા 4. બરાબર. તો ખૂબ જ ઈઝી છે મિત્રો. તો અહીંયા જોઈએ કે આના બરાબર થશે, વચ્ચે ઓછા છે, ઓછા નિશાની એટલે a માઇનસ બી નો હોલ સ્ક્વેર. એ સૂત્ર અહીંયા લાગશે. a બનશે આપણો 4 એટલે 2 નો વર્ગ, 2x આનો વર્ગ ઓછા 2 ગુણ્યા a એટલે 2x અને b અહીંયા 4 છે, 4 એટલે 2 નો વર્ગ થાય તો b એટલે 2 થશે અને પ્લસ 2 નો હોલ સ્ક્વેર. ખૂબ જ સરસ. આપણને અહીંયા નિત્યસમ પ્રમાણે ગોઠવણી થઈ ગઈ. હવે લખીએ a માઇનસ બી નો હોલ સ્ક્વેર. તો a એટલે 2x માઇનસ 2 આનો હોલ સ્ક્વેર. આ રીતે આપણે જવાબ મેળવીશું. તો અહીંયા આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન એટલે 121 બી નો વર્ગ ઓછા 88 બીસી અને વત્તા 16 સી નો વર્ગ. ઓકે, તો હવે આપણે નિત્યસમ પ્રમાણે ગોઠવણી કરતા જઈએ અને લખતા જઈએ. તો 121 મિત્રો તમને 20 સુધીના વર્ગ આવડવા જરૂરી છે. તો અહીંયા 121 એટલે એ 11 નો વર્ગ થાય. બરાબર. તો અહીંયા આપણો a થશે 11b. બરાબર. એટલે આપણે લખીશું 11b નો વર્ગ ઓછા 2 ગુણ્યા a, પહેલા a મૂકી દઈએ એટલે 11b અને b એટલે અહીંયા 16 b સ્ક્વેર છે તો 4 થાય એટલે અહીંયા આપણે લખીશું 4 સી નો સી અને આગળ આપણે જોઈએ તો અહીંયા થશે પ્લસ 4c નો હોલ સ્ક્વેર. હવે આ રીતે ગોઠવણી થઈ ગઈ. ત્યારબાદ સીધો જ જવાબ મળી જાય છે કે 11b ઓછા 4c નો હોલ સ્ક્વેર. ખૂબ જ સરસ મિત્રો. હવે અહીંયા આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો સાતમો પ્રશ્ન છે એ જોઈએ. L પ્લસ m નો હોલ સ્ક્વેર ઓછા
4lm. હવે અહીંયા સૂચન કર્યું છે કે l પ્લસ m ના હોલ સ્ક્વેરનું વિસ્તરણ કરો. તો આપણે એ l પ્લસ m ના હોલ સ્ક્વેરનું વિસ્તરણ પર કરવાનું છે અને ત્યારબાદ આપણે દાખલો ગણવાનો છે. ચાલો જોઈએ, ખૂબ જ ઈઝી છે મિત્રો. જોઈએ, l પ્લસ m નો હોલ સ્ક્વેર એટલે a પ્લસ b નો હોલ સ્ક્વેર, એ જ રીતે લખીશું a સ્ક્વેર એટલે અહીંયા થશે l સ્ક્વેર પ્લસ 2ab 2lm પ્લસ m સ્ક્વેર માઇનસ 4lm. જુઓ આ રીતે. હવે આપણી પાસે lm વાળા બે પદ છે, તમે જોઈ શકો છો. lm અહીંયા પ્લસ 2lm, અહીંયા માઇનસ 4lm. તો આ બંનેને આપણે સાદુરૂપ આપતા અહીંયા નીચે જે જવાબ આવે તે લખીએ. તો જોઈએ, અહીંયા થશે l સ્ક્વેર માઇનસ 4lm પ્લસ 2 એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, બાદબાકી કરીશું, 4 માંથી 2 જાય એટલે 2 અને નિશાની મૂકીશું મોટી સંખ્યા આગળ જે હોય તે, એટલે માઇનસ 2lm પ્લસ m સ્ક્વેર. સમજ્યા ને મિત્રો? અહીંયા માત્ર સરવાળો બાદબાકી જે કરવાના હતા સરખા પદના તે જ કરેલા છે. હવે આ એટલે શું થાય? તો વેરી ગુડ, આ તો તમને ખ્યાલ જ છે. l માઇનસ m નો હોલ સ્ક્વેર, a માઇનસ b ના હોલ સ્ક્વેરનું જે નિત્યસમ છે એ જ પ્રમાણેનો જવાબ આપણને મળ્યો છે. હવે આગળનો પ્રશ્ન, તો અહીંયા 8મો દાખલો એ જોઈએ. જુઓ, a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત. વેરી ઇઝી. હવે તો તમે નિત્યસમનો ઉપયોગ બરાબર રીતે શીખી ગયા છો, મૂંઝાવાની કોઈ જ જરૂર નથી. a ની 4 ઘાત એટલે એ આપણો a થશે a સ્ક્વેર, a ની 2 ઘાત. આપણે જે નિત્યસમ છે એ જ પકડી રાખવાનો છે મિત્રો. આપણે એ જ પ્રમાણે આગળ વધતા જઈશું. પ્લસ 2a એટલે a નો વર્ગ અને b એટલે અહીંયા આપણી પાસે થશે b નો વર્ગ, બરાબર, અને પ્લસ b સ્ક્વેર એટલે અહીંયા આપણી પાસે થાય છે b સ્ક્વેર નો સ્ક્વેર. આ રીતે. તો હવે આપણને નિત્યસમ મળી ગયો છે a પ્લસ b ના હોલ સ્ક્વેર. તો અહીંયા a એટલે આપણી પાસે છે a સ્ક્વેર અને b એટલે આપણી પાસે છે b સ્ક્વેર અને a નો હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે પ્રશ્ન 1 ના તમામ દાખલા બે નિત્યસમના ઉપયોગ વડે ગણ્યા છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા પ્રશ્ન 2 છે, અવયવ મેળવો. આ પ્રશ્નમાં આપણે જે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તે નિત્યસમ છે a પ્લસ b a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે આ રીતે લખેલું હોય તો આપણને આ જવાબ મળશે અને આ રીતે લખેલું હોય તો આપણને આ જવાબ મળશે. આ આપણે જોઈએ દાખલા કેવી રીતે આપેલા છે તે. હવે પહેલો પ્રશ્ન છે કે 4p નો વર્ગ ઓછા 9q નો વર્ગ. તો અહીંયા આપણે એ પ્રમાણે ગોઠવણી કરતા જોઈએ. a એટલે શું થશે? a એટલે આપણી પાસે થશે 4 એટલે 2 અને p સ્ક્વેર એટલે p. ઓકે, તો અહીંયા આપણે એને જોઈએ કે કેવી રીતે લખાય. તો એના માટે આપણે લખીશું 2p નો હોલ સ્ક્વેર ઓછા 9 એટલે 3 નો વર્ગ 9 થાય અને q સ્ક્વેર એટલે એના જગ્યાએ q, આનો હોલ સ્ક્વેર. ઓકે, તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આ રીતે આપણને મળેલ છે. તો હવે આપણે આ સ્વરૂપમાં એને લખીશું. એના અવયવ થશે a ઓછા b એટલે કે a ઓછા b કે a વત્તા b, તમે ક્રમ કોઈ પણ લખો, પણ 2p માઇનસ 3q અને 2p પ્લસ 3q. આ રીતે આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. વેરી ઇઝી.
હવે બીજો દાખલો જોઈએ તો 63 a સ્ક્વેર માઇનસ 112 112 બી નો વર્ગ. અહીંયા જુઓ કે 63 એ તો કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, તમને પ્રશ્ન થાય જ તે. અને 112 તો શું કરીશું? તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું કે આ સંખ્યામાંથી કઈ સામાન્ય અવયવ નીકળે છે ખરા? યસ, વેરી ગુડ. અહીંયાથી સામાન્ય 7 9 63 થાય અને 7 એ 16 16 સત્તા 112 થાય. તો અહીંયા 7 એ સામાન્ય નીકળે છે. 7 ને આપણે સામાન્ય લઈ લઈએ તો અંદર શું વધશે? 7 9 63 9 a સ્ક્વેર માઇનસ 112 એટલે 16 બી સ્ક્વેર. આ રીતે હવે આપણે આ 7 તો છેક સુધી ખેંચે રાખીશું, આને ધ્યાનમાં રાખવાના છે. તો એના માટે લખીશું 7 કૌંસમાં અહીંયા આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a એટલે શું થશે? 9 એટલે 3 નો વર્ગ થાય, તો 3a એનો વર્ગ ઓછા બી એટલે 4 નો વર્ગ છે 16, 4 બી નો હોલ સ્ક્વેર. અને અહીંયા કૌંસ પૂરો કરીએ તો આપણી પાસે અવયવ હવે તૈયાર છે 7, પછી તો a પ્લસ બી અને a માઇનસ બી, તો 3a પ્લસ 4b અને 3a માઇનસ 4b. આ રીતે મિત્રો. હવે આગળનો દાખલો જોઈએ. મજા આવે છે ને? વેરી ઇઝી, બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે આ શીખી રહ્યા છીએ. તો જોઈએ ત્રીજો દાખલો. એ છે 49 x નો વર્ગ ઓછા 36. આ તો ખૂબ જ સરળ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે તમને કહેવાય કે 20 સુધીના વર્ગ આવડવા ખૂબ જ જરૂરી છે. 49 એ શેનો વર્ગ છે? 7 નો. એટલે અહીંયા થશે 7x એનો વર્ગ ઓછા 36 એટલે કે 6 નો વર્ગ, તો 6 નો વર્ગ. આ રીતે લખીશું. હવે આપણને a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપ મળી ગયું. a એટલે આપણો 7x છે, b એટલે 6. તો ઇટ્સ વેરી સિમ્પલ, 7x વત્તા 6 અને 7x ઓછા 6. આ રીતે આપણે એનો જવાબ મેળવીએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો 3 દાખલા ગણી ગયા છે આપણા. હવે ચોથો દાખલો જોઈએ. 16x ની 5 ઘાત ઓછા 144x ની 3 ઘાત. જુઓ, નિત્યસમ તો શીખીએ છીએ, પણ સાથે સાથે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આપણા પ્રશ્નો ઉકેલીએ છીએ. તો જોઈએ હવે અહીંયા સંખ્યા તો કોઈકનો વર્ગ છે, તમે જોઈ શકો છો. 16 એટલે 4 નો વર્ગ, 144 એટલે 12 નો વર્ગ. પણ અહીંયા ચલ જે આપેલા છે એમાં વર્ગનું સ્વરૂપ નથી. તો ચલમાંથી સામાન્ય આપણે લઈ લઈશું. તો ચલમાંથી સામાન્ય લેતા આપણે શું લઈએ? સામાન્ય બંનેમાં જે નાની ઘાત હોય તે આપણે અગાઉ પણ શીખ્યા છે એ રીતે. તો અહીંયા x ની 3 ઘાત એ સામાન્ય નીકળશે. તો x ની 3 ઘાત પણ સામાન્ય નીકળે. અને સંખ્યામાંથી તમે જુઓ તો 16 ના ઘડિયામાં 144 આવે છે. વેરી ગુડ, યસ, 16 નવા 144. તો આપણે 16 પણ સામાન્ય લઈએ તો 16x ની 3 ઘાત. બરાબર. તો અંદર આપણી પાસે શું વધશે? અહીંયાથી x ની 3 ઘાત નીકળી ગઈ અને 16 નીકળી ગયા. અહીંયા આપણી પાસે રહેશે x ની 2 ઘાત અને ઓછા અહીંયા રહેશે 16 નવા 144 થાય એટલે 9. ઓકે, વેરી ગુડ. હવે અહીંયા આપણે 16x ની 3 ઘાત એને એમને એમ રાખીએ અને x સ્ક્વેર ઓછા 9. હવે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બી એટલે અહીંયા આપણી પાસે થશે 9 એટલે 3 નો વર્ગ. તો અહીંયા આપણે એને લખી શકીએ
થોડી પ્રેક્ટિસ બાદ તમે ડાયરેક્ટ પણ જવાબ એના લખી શકો છો, પણ આપણે અહીંયા અત્યારે શીખીએ છીએ તો દર્શાવીએ જ એ 3નો વર્ગ આ રીતે, અને એને આપણે લખીએ 16x નો ઘન. સામાન્ય લીધેલી બાબતને આપણે છેક સુધી એમની એમ મૂકી રાખીશું. અહીંયા થશે a² - b² એટલે કે x - 3 અને x + 3. હવે અહીંયા આ કૌંસ ના કરીએ તો ચાલે, એ કૌંસને આપણે દૂર કરી દઈએ તો આ આપણો જવાબ થશે મિત્રો. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો એના માટે 5મો પ્રશ્ન છે. L + m નો હોલ સ્ક્વેર માઇનસ L - m નો હોલ સ્ક્વેર. અરે બાપરે, બહુ લાંબુ આવી ગયું. નોટ ટુ વરી, આ એકદમ ઈઝી છે. જોઈએ આપણે L + m નો હોલ સ્ક્વેર, તો એને વિસ્તૃત સ્વરૂપે લખી લઈએ તો આ થશે કે એ કેવી રીતે લખીશું? યસ, a એટલે આપણો L + m થશે અને b એટલે L - m. તો થઈ ગયું a² - b² નું સ્વરૂપ. તો અહીંયા આપણે લખીશું a - b a + b. ઓકે, લખીએ ચાલો. L + m. જુઓ, જ્યારે a લખો છો ત્યારે યાદ રાખજો નિશાની મૂકવામાં, નહીતર ભૂલ પડશે. a એટલે L + m છે, અહીંયા આપણે a લખ્યો. હવે માઇનસ b, b એટલે થશે L - m. પણ અહીંયા માઇનસ લેતા અંદરની નિશાની ફરી જાય, માટે અહીંયા થઈ જશે પ્લસ. ઓકે, આ બાબતને ધ્યાનમાં રાખવી. અને હવે a + b, તો L + m + L - m. આ રીતે સમજાય છે ને મિત્રો? બહુ જ સિમ્પલ છે, ફક્ત ધ્યાન રાખીને તમારે લખવાનું છે. હવે આ પહેલા કૌંસમાં જોઈએ તો L પ્લસ છે, અહીંયા L - છે, એ દૂર થશે. તો અને અહીંયા બીજા કૌંસમાં આપણી પાસે m પ્લસ છે ને m - છે. તો અહીંયા પહેલા કૌંસમાં આપણી પાસે વધે છે m + m એટલે 2m, અને બીજા કૌંસમાં આપણી પાસે વધે છે 2l. આ રીતે. તો હવે આનો પણ ગુણાકાર કરીને તમે સીધો જવાબ લખી શકો છો, પણ આપણે અવયવ મેળવવાના છે તો 2m અને 2l આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન 6થો જોઈએ. તો હવે 6થો પ્રશ્ન જોઈએ. અહીંયા છે 6થો પ્રશ્ન. 9x² y² -16. વેરી સિમ્પલ. અહીંયા આપણે a² - b² ના સ્વરૂપમાં લખીએ તો 9 એટલે 3નો વર્ગ થાય, 3xy એનો હોલ સ્ક્વેર ઓછા 16 એટલે 4નો વર્ગ. વેરી ગુડ. હવે 3xy નો અને 4 એને આપણે નિત્યસમ સ્વરૂપમાં ગોઠવીએ તો a + b a - b. અહીંયા 3xy -4 અને 3xy + 4 આ રીતે થઈ જશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો 7મો દાખલો આ છે. એ જોઈએ કે x² - 2xy + y². જુઓ, નિત્યસમ પાકા કરશો ત્યારે તમારા મનમાં આ આવી જ જશે z². ઓકે, -z². હવે અહીંયા આપણે કેવી રીતે કરીશું? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે x² અને -2xy + y² એ એક નિત્યસમ જ છે. વેરી ગુડ, યાદ આવ્યું ને? હા, તો આ જે છે તે નિત્યસમ જ છે. શેનો છે? x - y નો
હોલ સ્ક્વેર અને ઓછા ઝેડ નો સ્ક્વેર. ઓકે, હવે આપણા માટે એ ઈઝી થઈ ગયું. શું? આ a એટલે x માઇનસ વાય અને b એટલે z. તો બસ આપણે લખી લઈએ a પ્લસ b એટલે x માઇનસ વાય પ્લસ b, b એટલે z થઈ જશે. આ રીતે આ એક કૌંસ અને બીજા કૌંસમાં a માઇનસ b, તો x માઇનસ વાય માઇનસ, અને આપણે એક કૌંસમાં રાખીએ અને માઇનસ ઝેડ. થોડી પ્રેક્ટિસ થયા પછી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, પણ અહીંયા આપણે આ રીતે લખી અને એક પદ ભલે વધી જાય પણ ગણતરી આપણી સાચી થવી જોઈએ. એટલે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ આ રીતે કૌંસ ખુલ્લા કરી દઈએ તો એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ આ આપણો જવાબ થઈ જશે મિત્રો. હવે 8મો દાખલો જોઈએ. તો 8મા દાખલા માટે રકમ લખીશું. જુઓ, અહીંયા છે 25a નો વર્ગ ઓછા 4b નો વર્ગ વત્તા 28bc ઓછા 49c નો વર્ગ. ધીરે ધીરે અઘરા તરફ જઈ રહ્યા છીએ, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે જોઈએ, જુઓ અહીંયા 25a નો વર્ગ રકમ પહેલા તમારે ધ્યાનથી 2 વાર વાંચવી તો થોડા નિત્યસમો આપણા મગજમાં આવી જ જશે તરત. 25a નો વર્ગ અહીંયા છે અને આપણે એને હાઇલાઇટ કરીશું. અને આ તમે જુઓ તો 4b નો વર્ગ 28bc અને 49c નો વર્ગ, એટલે આ કંઈક એક અલગ આખી વસ્તુ દેખાય છે. આ તમારે શોધવી પડે. નિત્યસમો ધ્યાનમાં હશે, તમે રકમ 1-2 વાર વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. તો અહીંયા આ વસ્તુ એ કોઈક નિત્યસમ જ દેખાય છે, બરાબર. તો આપણે એના માટે શું કરીએ? એના માટે આપણે એને અલગ પાડી દઈએ કે 25a નો વર્ગ અને આ અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. પણ આપણે જે નિત્યસમ શીખ્યા છીએ એની અંદર એવું શીખ્યા છે કે બંને જગ્યાએ બંને નિત્યસમમાં છેલ્લે તો પ્લસ જ આવે છે. નોટ ટુ વરી. હવે આપણે શું કરીશું? અહીંથી માઇનસ ચિહ્ન પણ બહાર લઈ લઈએ સાથે સામાન્ય. તો અંદર આપણી પાસે શું વધશે? જુઓ, આ માઇનસ જે હતું એ બધું જ પ્લસ થશે અને પ્લસ છે એ માઇનસ થઈ જશે. તો માઇનસ લેતા 4b નો વર્ગ, આ પ્લસ છે એ માઇનસ 28bc અને આ માઇનસ છે એ થઈ ગયા પ્લસ 49c નો વર્ગ. જોયું મિત્રો, કેટલું સરળ છે. હવે આગળ, હવે આપણી પાસે આ નિત્યસમ જ છે તો અહીંયા લખીશું 25a નો વર્ગ ઓછા, પહેલા આને જ સોલ્વ કરીએ. આ નિત્યસમ શું છે? વેરી ગુડ. 4b નો વર્ગ 28 થાય છે 49 એટલે 4 એટલે 2. હવે હું ડાયરેક્ટ લખી રહ્યો છું 2b. અહીંયા વચ્ચે નિશાની ઓછાની છે તો ઓછા 49 એટલે 7. 7 નો વર્ગ 49 થાય, 7c આનો હોલ સ્ક્વેર. હવે અહીંયા આપણી પાસે અલગથી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આ રીતે મળી ગયું. એને આપણે લખીએ, જુઓ એને આપણે આ રીતે લખીશું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે અહીંયા 5a નો વર્ગ બરાબર અને માઇનસ 2b ઓછા 7c આનો વર્ગ. દેખાય છે ને ચોખ્ખું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. વેરી ગુડ. હવે a માઇનસ b અને a પ્લસ b તો 5a માઇનસ b. b લખતા ધ્યાન રાખવું મિત્રો ખાસ, આ માઇનસ ચિહ્ન છે માટે, તો આ b એટલે માઇનસ 2b અને આ જે ઓછા છે કૌંસ ખુલતા વત્તા થઈ જશે વત્તા 7c અને બીજા કૌંસમાં a પ્લસ b તો 5a પ્લસ 2b, ત્યાં નિશાની નહીં ફરે મિત્રો, 7c. તો
તો આ રીતે આપણા 8 દાખલા પ્રશ્ન 2 ના આપણે ખૂબ જ સારી રીતે સોલ્વ કર્યા છે મિત્રો. હવે આગળ પ્રશ્ન 3 જોઈએ, જે નિત્યસમની હું તમને વાત કરતો હતો એ બધા જ નિત્યસમોનો અહીંયા ઉપયોગ થશે. તો જોઈએ મિત્રો કે પ્રશ્ન 3 માં કેવી રીતે આપણે અવયવ મેળવવાના છે. ખૂબ જ સરળ છે. જોઈએ કે પહેલો પ્રશ્ન ax² પ્લસ bx. તો જુઓ અહીંયા તો દેખીતી રીતે સામાન્ય શું નીકળશે? વેરી ગુડ, x. બીજું કંઈ જ નિત્યસમ કે એવું કંઈ છે નહીં. અહીંયા આપણે લખીશું x કૌંસમાં ax પ્લસ b. ઓકે, સોલ્વ. હવે બીજો પ્રશ્ન જોઈએ, બીજો દાખલો. જુઓ 7p² વત્તા 21q². ઓકે, અહીંયા પણ આપણી પાસે થશે 7 સંખ્યામાં કોમન નીકળે છે. વેરી ગુડ. અને કૌંસમાં આપણી પાસે વધશે p² વત્તા 7 3 21q². બરાબર, આ રીતે. હવે આપણે અહીંયા આગળ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા પ્રશ્નની રકમ છે 2x³ વત્તા 2xy² વત્તા 2xz². જુઓ, ખૂબ જ ઈઝી, ખૂબ જ સરળ છે મિત્રો. એ ખૂબ જ સરળ છે. જોઈએ, જુઓ કે અહીંયાથી દરેકમાં 2 2 2 તો દેખાય જ છે, એટલે 2 સામાન્ય લઈ લઈશું. x x x અહીંયા ત્રણેયમાં દેખાય છે, તો x પણ સામાન્ય લઈ લઈએ. તો અંદર આપણી પાસે વધશે 2x અહીંથી નીકળી ગયા એટલે x² પ્લસ 2x અહીંથી નીકળી ગયા એટલે y² ને પ્લસ 2x અહીંથી નીકળી ગયા એટલે z². તો આ એના અવયવ પડી ગયા છે મિત્રો. તો આ ત્રીજો દાખલો પણ આપણે ગણી લીધો. હવે આગળ ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથા પ્રશ્નની રકમ છે am² પ્લસ bm² પ્લસ bn² પ્લસ અહીંયા an². ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ. જુઓ, તમને દેખાય જ છે, નિત્યસમો યાદ કર્યા, સામાન્ય લેતા આવડી ગયા, પછી આ બધું ખૂબ જ સરળ છે. જોઈએ અહીંયા કે આ જે પહેલા 2 પદ છે એમાંથી શું સામાન્ય નીકળશે? ખૂબ જ સરસ, m². એટલે અંદર રહેશે a પ્લસ b અને પ્લસ આ બંને પદમાંથી n² કોમન લેતા અંદર રહેશે b પ્લસ a કે a પ્લસ b. બોથ આર સેમ. અહીંયા લખીશું a પ્લસ b. ઓકે, હવે અહીંયા આપણે જે બંને કૌંસ જે સામાન્ય છે એને અહીંયા લખી લઈએ a પ્લસ b અને બીજા કૌંસમાં m² પ્લસ n². તો આ આપણને અવયવ મળી ગયા છે. હવે આ આપણે ચોથો દાખલો ગણ્યો. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. તો એના માટે અહીંયા છે lm પ્લસ l પ્લસ m અને પ્લસ 1. તો તમે જુઓ કે અહીંયા આ કૌંસ કરી અને આપ્યું છે, કોઈ ચિંતાની વાત નથી. અહીંયા જુઓ, આપણે આ રીતે લખી લઈએ અને કૌંસ છૂટો કરી દઈએ. તો lm પ્લસ l પ્લસ m પ્લસ 1. બસ, હવે તમારે શું કરવાનું છે? પદોની પુનઃગોઠવણી જ્યાંથી સામાન્ય નીકળતા હોય ત્યાં, અને ના કરો તો પણ ચાલે એમ છે. તો અહીંયા જુઓ કે આ 2 પદ જે છે
એમાંથી પણ સામાન્ય લઈ શકો, પદોની પુનઃ ગોઠવણી કરીને પણ સામાન્ય લઈ શકો છો, તમને જે રીતે યોગ્ય લાગે. આપણે અહીંયા નથી કરતા, ચલો જોઈએ. એલ સામાન્ય નીકળશે અને અંદર વધશે m+1. ઓકે, અને આ બંને પદમાંથી શું સામાન્ય નીકળશે? યાદ કરો. યસ, કંઈ પણ સામાન્ય ના નીકળે ત્યારે એક તો નીકળે જ, એટલે અંદર રહેશે m+1. હવે આનો જવાબ થાય m+1 અને બીજા કૌંસમાં +1. આ રીતે. બરાબર છે ને? ઈઝી, ખૂબ જ સરળ, ખૂબ જ સરસ. હવે આગળ છે છઠ્ઠો દાખલો. એની રકમ લખીએ આપણે કે y કૌંસમાં y + z + 9 કૌંસમાં y + z. તો આ તો એકદમ ઈઝી દેખાય છે. સીધું જ આપણને અહીંયા અવયવ તો આપી જ દીધેલા છે. y + z બંનેમાં સામાન્ય છે. તો અહીંયા માત્ર આપણે એને લખવાના છે કે y + z અને y + 9. સિમ્પલ. હવે આગળનો દાખલો આ છે તે જોઈએ. 7મો પ્રશ્ન. 5y² - 20y - 8z અને વત્તા 2yz. જુઓ, હમણાં જે નિત્યસમ આપણે શીખ્યા છીએ એ જ બધા નિત્યસમનો ઉપયોગ થાય છે અને સામાન્ય લેવાની વાત છે. બીજું કંઈ ખાસ છે નહીં. તો જુઓ, આ પહેલા બે પદ અને આ બીજા બે પદ. અહીંયા z સામાન્ય નીકળશે અને સંખ્યા પણ કંઈક સામાન્ય નીકળશે. જોઈએ, ચાલો કેવી રીતે ગણીશું. તો જુઓ, આ બંનેમાંથી સંખ્યામાંથી પહેલા જો 5ના ઘડિયામાં 20 આવે એટલે 5 સામાન્ય લઈ લઈએ અને બંનેમાં y છે, y ની નાની ઘાત એટલે y. હવે અહીંયા એક y વધ્યો અને ઓછા 5 ચોકુના 20. આ રીતે અહીંયાથી આનો આ જ કૌંસ આપણે ફરીવાર લખી શકીએ. આપણે આગળ આ બાબત શીખ્યા છીએ. તો y - 4 લખી લઈએ. હવે એને આપણે અહીંયા સેટ કરીએ. તો જો z તો કોમન નીકળે જ છે બંનેમાંથી અને સંખ્યામાંથી શું સામાન્ય નીકળશે? યસ, 2. પણ કેવા 2? હવે ચિહ્ન ધ્યાન રાખવાનું છે. આ +y છે, એ +y જ છે અને -4 દુ 8 એટલે -4 એ પણ એમના એમ છે. તો અહીંયા આપણે +2 સામાન્ય 2z સામાન્ય લઈશું. તો અહીંયા આપણો જવાબ તૈયાર છે. y - 4 અને 5y + 2. ઓકે, 2z, સોરી 2z. આ રીતે. બરાબર. હવે આગળ 8મો પ્રશ્ન જોઈએ. અહીંયા છે 10ab + 4a + 5b + 2. ઓકે, આ પદોની પુનઃ ગોઠવણી કરી અને આપણે એ કરી શકીએ છીએ. તો એના માટે આપણે લખીશું 10ab + 5b + 4a અને +2. આ રીતે 10ab ની સાથે 5b ને લઈ લીધા છે અને 4a ને 2 સાથે લઈ લીધા છે. હવે 10ab અને 5b એમાંથી સામાન્ય નીકળશે 5b. અંદર વધશે 5 દુ 10, 2a વત્તા 1. અહીંયા 5b તો નીકળી ગયા છે એટલે 1 અને વત્તા આ બંને પદમાંથી શું સામાન્ય નીકળશે? 2. 2 દુ 4 થાય. બરાબર, એટલે અહીંયા 2a અને +2 સામાન્ય લીધા છે. 2 એકુ 2. તો અહીંયા આપણી પાસે થઈ જશે 2a + 1 અને 5b + 2. આ આપણા અવયવ થાય છે. હવે
અહીંયા આગળ અ, 9મો પ્રશ્ન છે એ જોઈએ. વેરી ઇઝી મિત્રો, અને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજીને સમજ સાથે આપણે આ શીખી રહ્યા છીએ. તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો. આશા રાખું કે આ બધા જ દાખલા તમે આના જેવા પણ ખૂબ જ સરળતાથી ગણી શકશો. જોઈએ 9મો પ્રશ્ન, 6xy -4y +6 -9x. ઓકે, તો હવે અહીંયા આપણે કેવી રીતે ગણતરી કરીશું જોઈએ છીએ. xy વાળું પદ, y વાળું અને 6 9x પદોની પુનઃગોઠવણીની જરૂરિયાત દેખાય છે. ઓકે, તો કરીએ કે 6xy એની સાથે x વાળું કોઈ પદ એટલે આ છે 9x, તો એને ચિહ્ન સાથે જ લેવું મિત્રો. આ ખાસ યાદ રાખજો, -9x અને પછી -4y + 6. પદોની પુનઃગોઠવણી માત્ર સામાન્ય કૌંસમાં સરખી બાબત આવે એટલા માટે લઈએ છીએ. જુઓ, હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? વેરી ગુડ. આ બંને સંખ્યા 6 ના ઘડિયામાં 9 ન આવે, પણ બંને સંખ્યા કોઈ એક ઘડિયામાં આવે એવો ઘડિયો છે 3, અને બંનેમાં x છે એટલે x 3x સામાન્ય, અંદર રહેશે 2y - 3 તરી 9, અને અહીંયા આપણે સંખ્યા લઈશું -2 સામાન્ય લઈશું, તો અંદર રહેશે 2 દુ 4 એટલે 2y અને માઇનસ અહીંયા ચિહ્ન 12 ઓછા લીધું એટલે અંદર ઓછા થઈ જાય 2 3 6 આ રીતે. તો અહીંયા આપણો જવાબ થશે 2y -3 અને 3x -2. આ રીતે મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 3 ના પણ બધા જ દાખલા ખૂબ જ સરસ રીતે શીખ્યા છીએ. હવે અહીંયા પ્રશ્ન 4 ને જોઈએ આપણે, અવયવ મેળવો. આપણે જે નિત્યસમ શીખ્યા છીએ મિત્રો એ જ બધું અહીંયા રિપીટ થઈ રહ્યું છે. પહેલો દાખલો એનો જોઈએ, a⁴ -b⁴. બરાબર. તો હવે આ તો તમે તરત જ સમજી શકો, a² - b² વાળો નિત્યસમ છે. ચાલો જોઈએ કેવી રીતે. તો a એટલે a નો વર્ગ થશે, a ની 2 ઘાત. બરાબર, અને માઇનસ b એટલે b નો વર્ગ અને a ની પણ 2 ઘાત. આ રીતે હવે અહીંયા a² આ આખું પદ એનો વર્ગ, આ આખું પદ એનો વર્ગ, વચ્ચે ઓછાનું ચિહ્ન એટલે નિત્યસમ આવી જાય a - b a+b. તો ઇટ્સ વેરી સિમ્પલ. અહીંયા આપણે a - b, a એટલે થશે a² - b² અને a+b એટલે a² + b². થઈ ગયું ને? યસ. પણ હજુ અહીંયા જુઓ તમે, તો a² - b² એ જે નિત્યસમ છે એ જ પ્રમાણેનું પદ આપણે લઈશું. તો a - b અને a+b, અને ત્યારબાદ આનું કંઈ જ નહીં થાય એટલે એને એમને મૂકીશું a² + b². હવે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. આ એના અવયવ આપણને મળી ગયા. હવે આગળનો દાખલો જોઈએ, બીજો દાખલો જુઓ, p⁴ - 81. તમને એટલા મજબૂત કરી દેવા છે કે તમે નિત્યસમોના કોઈ પણ દાખલા ખૂબ જ વેરી ઇઝી, ખૂબ જ સરળ રીતે ગણી શકો. જોઈએ, જુઓ અહીંયા છે p⁴, તો a² - b², અહીંયા 81 એટલે 9 નો વર્ગ. બરાબર, p⁵ એનો વર્ગ ઓછા 9 નો વર્ગ. આ રીતે આપણે લખીશું. તો a² એટલે આ p² અને b એટલે 9. a² - b² ની રીત થઈ ગઈ પાછી. તો અહીંયા લખીએ a - b એટલે કે p² - 9 અને a+b p² + 9. હવે આ p² + 9 નું કંઈ નહીં થાય, પણ p² - 9 એટલે કે a² - b² અહીંયા ફરીથી થશે.
તો અહીંયા થશે પી સ્ક્વેર માઇનસ 3 નો વર્ગ છે મિત્રો, 3 નો વર્ગ. આ આપણે લખીએ અને પી સ્ક્વેર પ્લસ 9, આનું કંઈ જ નહીં થાય. તો અહીંયા આપણે કરીશું, શું કરીશું? યસ, પી -3 અને પી +3 અને પી સ્ક્વેર પ્લસ 9, આ એના અવયવ પડે છે. સમજાય છે ને મિત્રો? યસ, વેરી સિમ્પલ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે શીખી રહ્યા છીએ. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. x ની 4 ઘાત માઇનસ y પ્લસ z એની પણ 4 ઘાત. ડોન્ટ વરી, અહીંયા એ જ વસ્તુ છે, a માઇનસ બી અને એનો સ્ક્વેર એ નજરમાં આવે છે. આપણે ફક્ત ગોઠવણી એ રીતે કરવાની છે. અહીંયા જુઓ, x નો સ્ક્વેર નો સ્ક્વેર, ઓકે, અને માઇનસ y પ્લસ z એની 4 ઘાત છે. તો એને આપણે કેવી રીતે લખીએ? અહીંયા y પ્લસ z નો સ્ક્વેર અને એનો સ્ક્વેર, આપણે એને આ રીતે લખી શકીએ છીએ. તો હવે અહીંયા જુઓ, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એના આપણે અવયવ જે રીતે લખીએ છીએ એ રીતે લખીએ કે a પ્લસ બી અને a માઇનસ બી. તો જુઓ, a એટલે એક્સ સ્ક્વેર પ્લસ બી પ્લસ બી એટલે y પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર છે મિત્રો, એ યાદ રાખીશું. અને બીજા કૌંસમાં a માઇનસ બી એટલે એક્સ સ્ક્વેર માઇનસ y પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર, આ a માઇનસ બી થઈ ગયું. હવે અહીંયા તમે જુઓ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર માઇનસ વાય પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર. તો અહીંયા ફરીથી આપણને a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળી બાબત દેખાય છે. તો એના માટે આપણે અહીંયા લખીશું, જુઓ, આ કૌંસમાં તો આપણે કંઈ જ નહીં કરીએ, કારણ કે અહીંયા અવયવ આપતી વખતે તો અહીંયા આપણે આ કૌંસને એમને એમ જ રાખીએ, એને આપણે લખીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર આ રીતે. અને અહીંયા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ સ્વરૂપ દેખાય છે, તો એના માટે લખીશું એક્સ a માઇનસ બી a પ્લસ બી, એક્સ માઇનસ બી એટલે વાય પ્લસ ઝેડ ને બી તરીકે લેતા અહીંયા કૌંસ ખોલીએ તો વાય માઇનસ ઝેડ થઈ જશે. અને બીજા કૌંસમાં a પ્લસ બી એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ત્યાં કૌંસ ખોલતા કોઈ જ તકલીફ થશે નહીં. તો આ રીતે આ ત્રીજા દાખલાના આપણને અવયવ મળી ગયા છે. હવે આગળ જોઈએ, ચોથો દાખલો જોઈએ. તો જુઓ, આ પણ કંઈક એ જ રીતે છે. x ની 4 ઘાત ઓછા x માઇનસ ઝેડ ની 4 ઘાત. તો અહીંયા આપણે શું કરીશું? ફરીથી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ જ સ્વરૂપ મિત્રો. તો અહીંયા x નો વર્ગ એનો વર્ગ માઇનસ x માઇનસ ઝેડ નો વર્ગ અને આ આખા કૌંસનો વર્ગ, આ રીતે લખીશું. હવે આપણે જે લખીએ છીએ એ જ પ્રમાણે a માઇનસ બી a પ્લસ બી, a એટલે એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર માઇનસ બી એટલે એક્સ માઇનસ ઝેડ નો હોલ સ્ક્વેર છે, એક્સ માઇનસ ઝેડ નો હોલ સ્ક્વેર, આ થઈ ગયું a માઇનસ બી. હવે a પ્લસ બી,
તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ઝેડ નો હોલ સ્ક્વેર. હવે અહીંયા આ પ્લસ વાળી બાબતને આપણે હમણાં એમના એમ રહેવા દઈએ. આ જુઓ તો અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, ફરીથી એ જ નિત્યસમ વપરાય છે. તો અહીંયા થશે એ માઇનસ બી એ પ્લસ બી, એ એટલે એક્સ માઇનસ બી એટલે એક્સ માઇનસ ઝેડ. હવે કૌંસ ખોલતા ધ્યાન રાખીશું કે એ જે માઇનસ ઝેડ છે તે પ્લસ થઈ જશે, એક્સ પ્લસ ઝેડ આ રીતે. અને એ પ્લસ બી તો એક્સ પ્લસ એક્સ માઇનસ ઝેડ આ રીતે. હવે આ બીજા કૌંસને આપણે હમણાં એમનો એમ જ લખીએ, એક્સ સ્ક્વેર પ્લસ કાં તો એને વિસ્તરણ કરી દઈએ તો પણ ચાલે. તો અહીંયા એક્સ માઇનસ ઝેડ ના હોલ સ્ક્વેર નું આપણે વિસ્તરણ કરીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 2zx પ્લસ ઝેડ સ્ક્વેર આ રીતે. હવે જોઈએ સાદુરૂપ આપતા એક્સ એક્સ દૂર થાય છે, અહીંયા આપણી પાસે વધશે ઝેડ, અહીંયા જુઓ તો 2x અને ઝેડ આ રીતે થાય છે, 2x માઇનસ ઝેડ. બરાબર, તો આપણે લખતા જઈએ કે ઝેડ બીજા કૌંસમાં 2x માઇનસ ઝેડ અને ત્રીજા કૌંસમાં આપણે સાદુરૂપ આપીએ અને ગણતરી કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર માઇનસ 2zx પ્લસ ઝેડ સ્ક્વેર. તો આ રીતે આપણે ચોથા દાખલાના પણ અવયવ પાડી લીધા છે મિત્રો. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન અહીંયા એ છે a ની 4 ઘાત ઓછા 2a નો વર્ગ b નો વર્ગ વત્તા b ની 4 ઘાત. એ તો ખૂબ જ સરળ છે મિત્રો. અહીંયા આપણે લખીએ તો જુઓ અહીંયા શું થશે, એ નું અહીંયા આ નિત્ય સમજ છે, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એ એટલે અહીંયા આપણી પાસે થશે a સ્ક્વેર નો સ્ક્વેર. આપણે ચલો લખીને જ બતાવું એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. આ રીતે અને બી નો સ્ક્વેર નો સ્ક્વેર આ રીતે જુઓ. હવે આ થશે a માઇનસ બી નો હોલ સ્ક્વેર. અહીંયા a એટલે a સ્ક્વેર માઇનસ b એટલે b સ્ક્વેર a નો હોલ સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a નો પણ હોલ સ્ક્વેર. તો અહીંયા આ નિત્યસમ તો આપણને ખ્યાલ જ છે. તો એ થશે a માઇનસ બી a પ્લસ બી અને a નો હોલ સ્ક્વેર આ રીતે થશે મિત્રો. હવે આપણે આ બંને કૌંસને અલગ અલગ પણ ઘાત આપી શકીએ અવયવ પાડવા છે માટે. તો a માઇનસ બી નો હોલ સ્ક્વેર અને a પ્લસ બી નો હોલ સ્ક્વેર આ રીતે. જોયું મિત્રો, ખૂબ જ સરળ, ખૂબ જ રસપ્રદ એવી રીતે આપણે આ દાખલા ગણ્યા છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 5, નીચેની પદાવલીના અવયવ મેળવો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે અત્યાર સુધીના દાખલા ગણ્યા છે એ જ રીતે આ પણ જોઈએ, ખૂબ જ મજા આવશે મિત્રો. પહેલો પ્રશ્ન છે p સ્ક્વેર પ્લસ 6p પ્લસ 8. હવે જે નિત્યસમ ની મેં તમને સમજ આપી હતી કે દાખલા ગણતી વખતે આપણે એને ખૂબ જ સારી રીતે સમજીશું, તે જ નિત્યસમનો અહીંયા ઉપયોગ થાય છે. હવે જોઈએ તો અહીંયા આપણે આ પદાવલીના અવયવ કેવી રીતે મેળવીશું. જુઓ, જે નિત્યસમ શીખ્યા એ પ્રમાણે અહીંયા એ મેચ થતા નથી. તો આના માટે આપણે આ રીત અપનાવીશું. ખૂબ જ સરળ છે મિત્રો, ખૂબ જ ધ્યાનથી સમજજો. છેલ્લું પદ અને પહેલું પદ આ બંને સંખ્યા નો ગુણાકાર કરો એટલે કે અહીંયા થશે 8
અને પહેલા પદમાં સહગુણક છે 1, 8 ગુણ્યા 1 એટલે કે 8 એકુ 8. હવે આ 8 ના તમારે એવા અવયવ લેવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી કરતા 6 મળે. ઓકે, સમજ્યા મિત્રો? એટલે કે તમે 8 માટે કોઈ પણ એવા બે અવયવ શોધો. 8 ના અવયવ આપણે લઈએ તો 2 દુ 4 દુ 8. હવે જુઓ તો આ 3 અવયવ જે છે એમાંથી 2 દુ 4 અને 4 દુ 8. 4 દુ 8, 4 ગુણ્યા 2, આનો ગુણાકાર થશે 8 અને 4 વત્તા 2 એટલે થશે 6. જુઓ, ગુણાકાર કરતા આ બંને સંખ્યાનો જે ગુણાકાર થાય છે તે મળવું જોઈએ અને સરવાળો કે બાદબાકી કરતા અહીંયા આપણને વચ્ચેનું પદ મળવું જોઈએ. સમજ્યા ને મિત્રો? તો હવે એ આપણને અવયવ મળી ગયા છે 4 અને 2. હવે માત્ર એની ગોઠવણી આપણે શીખવાની છે. તો જોઈએ, અહીંયા હું દૂર કરી દઉં, અહીંયા વત્તા છે. તો જુઓ, બી સ્ક્વેર 4 દુ 8 અને 4 ને 2 6. અહીંયા વચ્ચે પ્લસ નું ચિહ્ન છે, સરવાળાની નિશાની છે, એટલે કંઈ જ ફેરફાર કરવાનો રહેતો નથી. માત્ર આપણે એને એ જ રીતે લખીશું 4p વત્તા 2p અને વત્તા 8. ઓકે, અવયવ કેવી રીતે મેળવ્યા એ તમે સમજ્યા જ છો. હવે જોઈએ તો જુઓ, હવે વાત આવે છે આ પહેલા બે પદ અને આ છેલ્લા બે પદ, એમાંથી સામાન્ય લેવાની. અહીંયાથી આપણને સામાન્ય મળશે p, એટલે કૌંસમાં વધશે p વત્તા 4. હવે અહીંયા આ બીજા કૌંસમાં આપણે બીજો કૌંસ પહેલા, આ પહેલો કૌંસ જે છે બીજી વખત લખી જ લેવાનો p વત્તા 4 અને એ પ્રમાણે અહીંયા સેટ કરીશું, જવાબ ઝડપથી મળશે. જો p વત્તા 4, 4 દુ 8 થાય એટલે 2 સામાન્ય નીકળે છે. અને કેવા 2? પ્લસ 2. અહીંયા બધા જ પ્લસની નિશાની વાળા છે એટલે કોઈ જ અડચણ ઊભી નહીં થાય. અહીંયા જુઓ તો અવયવ મળે છે આપણને p પ્લસ 4 અને p પ્લસ 2. ઓકે, આ રીતે આપણે આના અવયવ મેળવીશું. છે ને ઇન્ટરેસ્ટિંગ? આ બાબત તમે દાખલામાં સમજો તો ખૂબ જ ઝડપથી તમને ખ્યાલ આવશે. હવે જુઓ બીજો દાખલો એવી રીતે જોઈએ કે અહીંયા છે ક્યુ સ્ક્વેર માઇનસ 10q વત્તા 21 પ્લસ 21. હવે આ 21 અને અહીંયા સહગુણક છે 1 એટલે 21 એકા 21. એના એવા ભાગ પાડવાના છે કે જેથી આપણને 10 મળે. જુઓ 21 ના અવયવ લેતા આપણને ખ્યાલ છે નાવીભાજ્ય અવયવમાં તો 3 સત્તા 21 થાય, તો 3 ને 7 10 થાય. મળી ગયા કે નહીં? હવે એને આપણે સરવાળા સ્વરૂપે, અહીંયા સરવાળો 10 થવો જોઈએ પણ વચ્ચે નિશાની ઓછાની છે, તો આપણે શું કરીશું જોઈએ, ક્યુ સ્ક્વેર ઓછા 7q અને ઓછા 3q. આપણે જાણીએ છીએ કે ઓછા ઓછા વત્તા થાય એટલે કરવાની ક્રિયા સરવાળાની. અહીંયા ઓછા ઓછા વત્તા એટલે 7 ને 3 10q થઈ ગયા અને પ્લસ 21. આ રીતે કરીશું. હવે આપણે શું કરીશું તો આ બે પદમાંથી સામાન્ય અને આ બે પદમાંથી સામાન્ય, તો અહીંયા જુઓ આ બે પદમાંથી સામાન્ય નીકળશે q, કૌંસમાં વધશે q ઓછા 7. આ જ કૌંસ ફરીવાર આપણે લખી લઈએ તો q ઓછા 7. જો અહીંયા એ જ વાત અહીંયા આવશે તો q ઓછા 7. હવે અહીંયા ઓછા છે, અહીંયા વત્તા, એટલે તમે સમજી જ શકો છો ઓછાની નિશાની બહાર નીકળશે અને 3q છે, અહીંયા એકલા q છે એટલે માટે 3 બહાર નીકળશે. ગુણાકાર કરશો તો તમને ઉપરનું પદ મળશે ઓછા 3q અને ઓછા ઓછા વત્તા 3 નો 7 સાથે ગુણાકાર 3 સત્તા 21. ઓકે, તો અહીંયા આપણને અવયવ મળી ગયા છે q ઓછા 7, બંને જે સામાન્ય છે તે, અને q ઓછા 3. આ રીતે. વેરી ગુડ. હવે
ત્રીજો દાખલો જોઈએ તો જુઓ, મજા આવી ને મિત્રો? અહીંયા જોઈએ કે પી સ્ક્વેર જોઈએ, પી સ્ક્વેર પ્લસ 6p માઇનસ 16. ડોન્ટ વરી, નિશાનીઓ બધી જ આવી જશે. હવે જુઓ, અહીંયા છે 16 અને આનો સહગુણક 1, એટલે કે 16 એકા 1 16. અહીંયા તમારે સહગુણક આ પહેલું અને છેલ્લું પદ બંનેના સહગુણકોનો ગુણાકાર કરવાનો છે મિત્રો. ખાસ યાદ રાખજો, 16 એકા 16 અને 16 ના આપણે હવે એવા અવયવ લેવાના છે કે જેથી કરીને એમનો ગુણાકાર 16 થાય અને સરવાળો કે બાદબાકી એ 6 થવા જોઈએ. તો આપણે વિચારીએ એના અવયવો, તો ચોકે ચોકે 16 થાય, 4 ને 4 8 થાય છે, 4 માંથી 4 જાય તો 0 થાય, એટલે એ નહીં આવે. 8 દુ 16, 8 ગુણ્યા 2, 8 દુ 16 થાય અને 8 માંથી 2 જાય તો 6 આવે છે. આ બંને શરતો ફૂલફિલ થવી જોઈએ. એટલે જુઓ, અહીંયા આ જે લખ્યું છે 8 2 16 અને 8 માઇનસ 2 એટલે 6 થાય છે. અહીંયા આપણે એને લખીએ તો જુઓ, આ રીતે લખીશું બી સ્ક્વેર. હવે અહીંયા પ્લસ 6 એટલે જે મોટી સંખ્યા છે એની આગળ આપણે પ્લસની નિશાની રાખીશું, એટલે એની નિશાની મૂળ જળવાઈ રહે. 8p ઓછા 2p ઓછા 16. ઓકે, આ રીતે ગોઠવ્યા પછી હવે આપણે સામાન્ય લેવાના છે આ બે પદમાંથી અને આ બે પદમાંથી. તો અહીંયાથી સામાન્ય નીકળશે ખાલી p, અંદર રહેશે p વત્તા 8. હવે p વત્તા 8 ને અહીંયા લખી લઈએ, p વત્તા 8. તો p નો કોની સાથે ગુણાકાર કરતા 2p થાય તો 2 સાથે. કેવી નિશાની છે અહીંયા? ઓછાની, તો અહીંયા પણ આપણે ઓછા કરી દઈએ. હવે ઉપરનું બધું જ સેટ થશે. ઓછા 2 નો p સાથે એટલે ઓછા 2p, ઓછા વત્તા ઓછા અને 2 અઠા 16. જોયું? થઈ ગયું ને? યસ. હવે અહીંયા જવાબ મળશે p પ્લસ 8 અને p માઇનસ 2. વેરી ગુડ. તો અહીંયા પ્રશ્ન 5 ના પણ આપણે બધા જ દાખલા ખૂબ જ સરસ રીતે, બહુ જ મસ્ત રીતે સમજ્યા છીએ. આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.